હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? બેટા, આજે આપણે એમએસયુ યુનિવર્સિટી છે બરોડા એના વિશે વાત કરીશું. અને એમાં તમારે એડમિશન લેવું તો બ્રાન્ચ વાઇઝ તમારે કઈ બ્રાન્ચમાં લેવું છે, અને એમાં તમારે ગુજકેટમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, ગુજરાત બોર્ડમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, અને સીબીએસઈ બોર્ડમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, તમારું 4 વર્ષનું બજેટ કેટલું હોવું જોઈએ, બરાબર? એ બધા વિશે વાત કરીશું આજની આ એમએસયુના વિડીયોની અંદર. બેટા, આપણે આમાં બધી જ કોલેજના રિવ્યૂ બનાવી રહ્યા છીએ. એનું બેટા આપણે એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારે જોવાનું બાકી હોય તમે લોકો જોઈ શકો છો. ઓકે બેટા, એમએસયુની અંદર સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એમએસયુમાં બેટા એન્જિનિયરિંગની અંદર 2 કોલેજ છે. એટલે એન્જિનિયરિંગમાં તમારે ગવર્મેન્ટ પણ છે અને સેલ્ફ ફાઇનાન્સ પણ છે. એટલે ગવર્મેન્ટ બી ચાલુ થયું છે અને સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ સ્ટાર્ટ થઈ છે. ગવર્મેન્ટ કોલેજ જે છે બેટા એમાં બોયઝ માટે 1500 રૂપિયા ફીસ છે અને ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર 1,05,000 રૂપિયા ફી છે વર્ષની. એ તમને ખબર હોવી જરૂરી છે, રાઈટ? તો અહીંયા આગળ બેટા આપણે લખી નાખી ધારો કે એમએસયુ છે, તો આ એમએસયુની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર બેટા 1,05,000 રૂપિયા ફી છે, બરાબર? 1,05,000. અને તમે જ બેટા ગવર્મેન્ટમાં લો છો તો 1,500 રૂપિયા બોયઝ માટે છે બેટા, ધ્યાનથી સમજી લેજો, અને ફ્રી છે ફોર ગર્લ્સ. ઠીક છે? આમાં એડમિશન કેવી રીતે લેવાનું એ પણ આપણે વાત કરીશું. બેટા, એડમિશન તમારે લેવું હોય તો આના માટે તમારે એસીપીસીનું ફોર્મ જ ભરવાનું હોય છે. એસીપીસીનું ફોર્મ ભરવાનું જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. એની પણ લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, તમે લોકો ખાસ જોઈ શકો છો. અને એમાં જે ગવર્મેન્ટ સીટ્સ છે એમએસયુમાં બેટા, ગવર્મેન્ટ જે સીટ છે એની અંદર બેટા 5% સીટ્સ બેટા જેડબલઈ મેન્સથી ભરાશે. 5% સીટ્સ જે છે જેડબલઈ મેન્સથી ભરાશે બેટા. અને 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડના રિઝલ્ટના બેઝ પર ભરાશે, જે આપણને બેટા ખબર હોવી જરૂરી છે. તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં પણ તમે લોકો જોડાઈ શકો છો, રાઈટ? તો અહીંયા આગળ તમને લોકોને આ વસ્તુ ખબર પડી ગઈ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને ગવર્મેન્ટ કોલેજમાં. ઓકે, એસીપીસી ફોર્મ તમારે ભરવાનું છે. હવે બેટા આમાં તમે ફ્રી સીટ મળી શકે, તો આમાં પણ તમને ફ્રી સીટ મળી શકે, આમાં પણ તમને ફ્રી સીટ મળી શકે. ફ્રી સીટ માટે બેટા જે લોકો એસસી એસટી કેટેગરીના છે એ લોકોએ ફ્રી શિપ કાર્ડ માટે એલિજિબલ હોય, અને જો ફ્રી શિપ કાર્ડ માટે એલિજિબલ હોય તો એ લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લે કે પછી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લે, એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ મળવાનું છે. જે એના સિવાયના બેટા બીજી બધી કેટેગરીના સ્ટુડન્ટ્સ છે, એટલે ફોર એક્ઝામ્પલ ઓપન કેટેગરી હોય, ઓપન ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી એટલે કે બક્ષી પણ જેને કહેવાય, એમાં એસસી પણ આવી જાય અને એસટી પણ આવી જાય, રાઈટ? કોઈ પણ કેટેગરીના હોય, તમારી ફેમિલી ઇન્કમ જે છે, ફેમિલી ઇન્કમ એ લેસ દેન 8 લાખ હોય બેટા, લેસ દેન 8 લાખ. ઓકે, તો તમને લોકો બેટા TFWSમાં તમને લોકોને ફ્રી સીટ મળી શકે. એના માટે તમે જ્યારે એસીપીસીનું ફોર્મ ભરતા હોય તો એસીપીસીના ફોર્મ ભરતી વખતે તમારે બેટા TFWમાં યસ બટન પર ક્લિક કરવાનું છે, રાઈટ? અને એમાં તમારે ઇન્કમ સર્ટિફિકેટ માગશે, જે 1/4/2024 પછીનું હોવું જરૂરી છે. કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ ફ્રી સીટમાં એડમિશન લઈ શકે છે, બટ એના માટે કટ ઓફ હોય છે. એમાં કટ ઓફ છે, એમાં કોઈ રિઝર્વેશન નથી, બરાબર? તો આ થઈ ગયું બેટા આપણે શેની વાત કરીએ આપણે, એના ફીઝની. બજેટની વાત કરીએ બેટા, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમે હો તો તમારે 4 વર્ષનું બજેટ તમારે ગણીને ચાલવાનું, મોટા 8 થી 10 લાખ રૂપિયા. મોટું બેટા 8 to 10 લાખ રૂપિયાનું તમારું બજેટ ગણીને ચાલવાનું જો તમે લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લો છો. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લગભગ 3 બ્રાન્ચ છે. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે, એરોસ્પેસ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે. બેટા ગવર્મેન્ટની અંદર તમારું બજેટ મોટું ગણીને ચાલો તો 4 થી 6 લાખનું તમારું બજેટ થશે. આમાં તમારે બેટા જો MYSY સ્કોલરશિપ લો છો તો MYSY સ્કોલરશિપમાં બેટા 2 લાખ રૂપિયા તમારા બાદ થઈ જાય તો તમારે 6 થી 8 લાખનું તમારે બજેટ ગણીને ચાલવાનું, બરાબર? 6 થી 8 લાખનું બજેટ, પહેલાં 4 થી 6 લાખનું બજેટ. રહેવા ખાવા પીવાનો ખર્ચો એ તમારી જે તમે જેવી રીતે ખર્ચો છો એના ઉપર છે. બહુ વધારે ખર્ચો તો વધારે થાય, ઓછામાં પડે તો ઓછામાં પડે, બરાબર? તો એ એટલે મેં વેરિએશન આપેલું છે. તો MYSY માટે તમને ફેમિલી ઇન્કમ તમારી 6 લાખથી ઓછી હોવી જોઈએ, અને તમારા 12થમાં પર્સન્ટાઇલ 80ની ઉપર હોય તો તમે લોકો MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે સ્કોલરશિપ છે એમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ, અને એમાં આપણને વાર્ષિક 50,000 રૂપીઝનું સ્કોલરશિપ મળે છે એની અંદર. તો આઈ હોપ સો કે તમને ખબર પડી ગઈ છે. પ્લેસમેન્ટ સારું છે આની અંદર, પ્લેસમેન્ટમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેટા. કટ ઓફની આપણે વાત કરીએ, પહેલાં ગવર્મેન્ટ કોલેજની વાત કરીશું. ગવર્મેન્ટ કોલેજમાં બેટા કોમ્પ્યુટરમાં તમારે લેવું હોય તો લાસ્ટ યર બેટા 1087 રેન્ક હતો. PR થાય 96.99, ગુજરાત બરોબર 279 હોવા જોઈએ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 202, ગુજકેટમાં 98.25 બેટા જેડબલઈ મેન્સ તમારા 98થી ઉપર તમારા પર્સન્ટાઇલ હોવા જરૂરી છે. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા 1477 રેન્ક,
PR બેટા 96.056 થાય. ગુજરાત બોર્ડમાં તમારા 276 આઉટ ઓફ 300, CBSE બોર્ડમાં 199 આઉટ ઓફ 220 કહેવાય, બરાબર. અને ગુજકેટમાં બેટા 95.75 આઉટ ઓફ 120 હોવા જોઈએ. CBSE બોર્ડમાં બેટા તમારો રેન્ક લાસ્ટ ટાઈમનો રેન્ક છે બેટા આ વર્ષે 20% સ્ટુડન્ટ્સ એક્સ્ટ્રા છે. તો કદાચ આ વખતે ધારો કે તમે ઓપન કેટેગરીમાં હો અને 279 માર્ક્સ તમને MSU કોમ્પ્યુટર લાસ્ટ યર મળ્યું હતું, તો આ વખતે 285 માર્ક્સ થઈ શકે છે, મેરિટ થોડું ઉપર જઈ શકે છે. SEBC કહો, OBC કહો, બક્ષી પંચ કહો, એમાં બેટા તમારે ગુજરાત બોર્ડમાં તમારા 272 માર્ક્સ હોવા જોઈએ લાસ્ટ યર પ્રમાણે. CBSEમાં 195, CBSEમાં 220માંથી માર્ક ગણાય છે, 220, 70, 17, 80 3 પેપર હોય છે PCMના, 70, 70, 80 માર્ક્સ એમાંથી. અને ગુજકેટમાં બેટા 92.25 હોવા જોઈએ. SC કેટેગરીમાં બેટા તમારા 254 માર્ક્સ હોવા જોઈએ આઉટ ઓફ 300, રેન્ક બનતો તો બેટા 6695. CBSEમાં 173 માર્ક્સ હોવા જોઈએ આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 77.75 હોવા જોઈએ. STમાં બેટા 57.75 પર્સન્ટાઇલ, એટલે ગુજરાત બોર્ડમાં 207 માર્ક્સ, CBSE બોર્ડ હોય તો 127 માર્ક્સ, ગુજકેટમાં બેટા 50.75. ફ્રી સીટ જોઈતી હોય MSUમાં, ગવર્મેન્ટમાં ફ્રી સીટ જોઈતી હોય તો 98.56 પર્સન્ટાઇલ, એટલે કે 284 માર્ક્સ આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડ, CBSEમાં 207 અને ગુજકેટમાં બેટા 103.75 હોવા જોઈએ, બરોબર. હવે બેટા ઇલેક્ટ્રિકલની વાત કરીએ, ઇલેક્ટ્રિકલની વાત કરીશું તો ઇલેક્ટ્રિકલમાં બેટા ઓપન કેટેગરીમાં ગુજરાત બોર્ડમાં 254 માર્ક્સ, CBSEમાં 174 માર્ક્સ, ગુજકેટમાં 78, JEE મેન્સમાં અબોવ 93 પર્સન્ટાઇલ હોવા જોઈએ. ઓપન EWSમાં બેટા તમારે ગુજરાત બોર્ડમાં 247 માર્ક્સ હોવા જોઈએ, CBSEમાં 164, ગુજકેટમાં 72.5. SEBC OBC કેટેગરી હોય તો ગુજરાત બોર્ડમાં 239 માર્ક્સ, CBSEમાં 157 માર્ક્સ, ગુજકેટમાં બેટા 68 માર્ક્સ. SC કેટેગરીમાં હો તો બેટા ગુજરાત બોર્ડમાં 230 માર્ક્સ, CBSEમાં 147 માર્ક્સ અને ગુજકેટમાં 62.25 માર્ક્સ. ST કેટેગરીમાં આવતા હો તો બેટા ગુજરાત બોર્ડમાં 89 માર્ક્સ, CBSEમાં 76 માર્ક્સ આઉટ ઓફ 300, આઉટ ઓફ 220 છે, ગુજકેટમાં બેટા 15.75. ફ્રી સીટ જોઈતી હોય તો 91.89 પર્સન્ટાઇલ, 266 માર્ક્સ આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડ, 189 માર્ક્સ CBSE બોર્ડ અને 87.5 બેટા ગુજકેટમાં હોવા જોઈએ. કેમિકલની વાત કરીએ, ઓપન કેટેગરીમાં બેટા તમારે લેવું હોય તો 262 માર્ક્સ આઉટ ઓફ 300, 183 આઉટ ઓફ 220 CBSE બોર્ડ અને 84 માર્ક્સ ગુજકેટમાં, JEEમાં 94 પર્સન્ટાઇલની ઉપર હોવા જોઈએ. ઓપન EWSમાં બેટા તમારે 257 માર્ક્સ હોવા જોઈએ, CBSEમાં 177, ગુજકેટમાં 80. SEBC OBC બક્ષીપંચ જેને કહેવાય, ગુજરાત બોર્ડ હોય તો 254 માર્ક્સ, CBSEમાં 173 માર્ક્સ, ગુજકેટમાં 77.75 માર્ક્સ. SC કેટેગરીમાં બેટા 251 માર્ક્સ, CBSEમાં 170 માર્ક્સ, ગુજકેટમાં 75.75. ST કેટેગરીમાં આવતા હોય તો 184 માર્ક્સ ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ ગોલમાં 112 માર્ક્સ અને ગુજકેટમાં બેટા 41.5. ફ્રી સીટ જોઈતી હોય તો 274 માર્ક્સ ગુજરાત બોર્ડ, 198 CBSE બોર્ડ અને ગુજકેટમાં બેટા 94.5 હોવા જોઈએ. ECની વાત કરીએ બેટા તો ગુજરાત બોર્ડમાં ઓપન કેટેગરીમાં 266 માર્ક્સ, CBSEમાં 188, ગુજકેટમાં 86.75, JEE મેન્સમાં 97 પર્સન્ટાઇલની ઉપર. ઓપન EWSમાં બેટા 262 માર્ક્સ આઉટ ઓફ 300, CBSEમાં 183 માર્ક્સ આઉટ ઓફ 220, ગુજકેટમાં 84. SEBC કેટેગરી હોય તો 257 માર્ક્સ, CBSEમાં 177 માર્ક્સ, ગુજકેટમાં 80.25. SC કેટેગરી હોય તો બેટા ગુજરાત બોર્ડમાં 245 માર્ક્સ, CBSEમાં 162 માર્ક્સ, ગુજકેટમાં 71.25 માર્ક્સ. ST કેટેગરી માટે બેટા ગુજરાત બોર્ડ હોય તો 114 માર્ક્સ, CBSEમાં 83 માર્ક્સ, ગુજકેટમાં 21.25. ફ્રી સીટ જોઈતી હોય ગુજરાત બોર્ડમાં 271 માર્ક્સ, CBSEમાં 194, ગુજકેટમાં બેટા 91.5. સિવિલ તમારે જોઈતું હોય તો ગુજરાત બોર્ડમાં 232 માર્ક્સ હોવા જોઈએ ઓપન કેટેગરીમાં, CBSEમાં 149, ગુજકેટમાં 63.5. ઓપન EWS હોય તો 226 માર્ક્સ ગુજરાત બોર્ડ, CBSEમાં 142 માર્ક્સ, ગુજકેટમાં 59.75. આમાં તમારે JEE મેન્સ થ્રુ લેવું હોય તો 90 પર્સન્ટાઇલની ઉપર જોવાય. SEBCમાં બેટા 212 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, CBSEમાં 132 માર્ક્સ, ગુજકેટમાં 53.25 માર્ક્સ. SC કેટેગરીમાં બેટા 192 માર્ક્સ ગુજરાત બોર્ડ, CBSEમાં 117 માર્ક્સ, ગુજકેટમાં બેટા 44.5. ST કેટેગરીમાં 167 માર્ક્સ ગુજરાત બોર્ડ, 103 માર્ક્સ CBSE બોર્ડ, ગુજકેટમાં 35.75. ફ્રી સીટ જોઈતી હોય તો 250 માર્ક્સ આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડ, CBSEમાં 168 માર્ક્સ, ગુજકેટમાં બેટા 75.25 માર્ક્સ જોઈએ તમારા. મેટલર્જિકલ તમે જોઈએ તો ઓપન કેટેગરીમાં 185 માર્ક્સ, CBSEમાં 113 માર્ક્સ, ગુજકેટમાં 42 માર્ક્સ. ઓપન EWSમાં 115 માર્ક્સ ગુજરાત બોર્ડ, 83 માર્ક્સ CBSE બોર્ડ, ગુજકેટમાં 21.75. SEBC કેટેગરી તો પણ સેમ જ જેવું છે. SC કેટેગરીમાં 146 માર્ક્સ ગુજરાત બોર્ડ, CBSEમાં 93 માર્ક્સ, ગુજકેટમાં 29.5. ST કેટેગરી ખાલી પડી રહી હતી. ફ્રી સીટ જોઈતી હોય તો 220 માર્ક્સ આઉટ ઓફ 300, CBSEમાં 139 માર્ક્સ, ગુજકેટમાં બેટા 57.25 માર્ક્સ હોવા. ટેક્સટાઇલમાં બધું ખાલી પડ્યું રહેતું હતું. ઓપન કેટેગરીવાળાને બેટા 98 માર્ક્સ હોવા જોઈએ ગુજરાત બોર્ડમાં, CBSEમાં 79, ગુજકેટમાં 17.5.
ફ્રી સીટમાં જોતું હોય તો 153 માર્ક્સ. ગુજરાત બોર્ડ સીબીએસઈમાં 96 માર્ક્સ, ગુજકેટમાં બેટા 31.5. સિવિલ ઇરિગેશન વોટર ડિપાર્ટમેન્ટ જે કહેવાય ઓપન કેટેગરીમાં બેટા 109 માર્ક્સ તમારા 300માંથી, સીબીએસઈમાં 81 માર્ક્સ, ગુજકેટમાં બેટા 20 માર્ક્સ, બાકી બધું ખાલી પડી રહેતું હતું. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરી બેટા. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર તમારે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જોઈતું હોય તો એમાં ઓપન કેટેગરીમાં બેટા તમારા 270 માર્ક્સ હોવા જોઈએ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 220માંથી 193, ગુજકેટમાં બેટા 91 હોવા જોઈએ. ઓપન ડબ્લ્યુએસમાં બેટા 269 માર્ક્સ આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 191 માર્ક્સ, ગુજકેટમાં 89.75. એસસીબીસી કેટેગરીમાં બેટા 260 માર્ક્સ આઉટ ઓફ 300, 181 માર્ક્સ આઉટ ઓફ 220, સીબીએસઈ બોર્ડ 82.5 ગુજકેટ માટે. એસસી કેટેગરીમાં હોવ તો બેટા 232 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 149 આઉટ ઓફ 220, ગુજકેટમાં 64 આઉટ ઓફ 120. એસટી કેટેગરીમાં બેટા 135 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં બેટા 89 માર્ક્સ આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 26.5 આઉટ ઓફ 120. ફ્રી સીટ જોઈતી હોય આની અંદર તો 95.96 PR એટલે કે 275 માર્ક્સ આઉટ ઓફ 300, સીબીએસઈમાં 199 આઉટ ઓફ 220 અને ગુજકેટમાં બેટા 95.5. મિકેનિકલની વાત કરીએ તો જે લોકોને એમએસયુ મિકેનિકલ સેલ્ફ ફાઇનાન્સમાં જવું હોય 232 માર્ક્સ આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડ ઓપન કેટેગરીમાં, સીબીએસઈમાં 149 આઉટ ઓફ 220, ગુજકેટમાં 64. ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા 226 માર્ક્સ આઉટ ઓફ 300, 220 માર્ક્સ આઉટ ઓફ 143 માર્ક્સ આઉટ ઓફ 220, સીબીએસઈ બોર્ડમાં 60.25 ગુજકેટની અંદર. એસસીબીસી કેટેગરીમાં બેટા 196 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 119 અને ગુજકેટમાં 46.25. એસસી કેટેગરીમાં બેટા 181 માર્ક્સ, સીબીએસઈમાં 110 માર્ક્સ, ગુજકેટમાં 40.5. એસટીમાં ખાલી પડી રહ્યું હતું. ફ્રી સીટ જોઈતી હોય તો 244 ગુજરાત બોર્ડ માટે, સીબીએસઈમાં 162 માર્ક્સ, ગુજકેટમાં બેટા 71 માર્ક્સ તમારા હોવા જોઈએ. એરોસ્પેસની વાત કરીએ બેટા. એરોસ્પેસમાં બેટા ઓપન કેટેગરીમાં 216 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 135 હોવા જોઈએ, ગુજરાત અને ગુજકેટમાં 55.25. ઓપન ડબ્લ્યુએસમાં બેટા 178 માર્ક્સ હોવા જોઈએ, ગુજરાત બોર્ડમાં, સીબીએસઈમાં 108 હોવા જોઈએ, ગુજકેટમાં 39.5. એસસીબીસી કેટેગરી હોય તો એસસીબીસી કેટેગરીમાં બેટા 169 માર્ક્સ હોવા જોઈએ, ગુજરાત બોર્ડમાં 103 માર્ક્સ, સીબીએસઈ બોર્ડમાં 36.5 ગુજકેટની અંદર. એસસી કેટેગરીમાં બેટા 198 માર્ક્સ ગુજરાત બોર્ડ, 121 માર્ક્સ સીબીએસઈ, ગુજકેટમાં 47, એસટીમાં ખાલી પડી રહ્યું હતું. અને ફ્રી સીટ જોઈતી હોય તો 257 માર્ક્સ આઉટ ઓફ 300, ગુજરાત બોર્ડ 177 આઉટ ઓફ 220, સીબીએસઈ બોર્ડ અને ગુજકેટમાં બેટા 80 તમારા માર્ક્સ હોવા જોઈએ. રાઈટ. તો આ બેટા આપણે એમએસયુની વાત કરી હતી. એમએસયુને બેટા હું 10માંથી કેટલા માર્ક્સ આપું તો 10માંથી બેટા 8 માર્ક આપીશ. 1 માર્ક એનો કાપીશ હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અને 1 માર્ક હું કાપીશ એના લોકેશનનો. બરોડા છે, અમદાવાદ તો વધારે એને એક્સ્ટ્રા ઘણા બધા બેનિફિટ મળે અમદાવાદના. રાઈટ. બસ બાકી બીજું કંઈ નહીં. પ્લેસમેન્ટ બહુ સરસ છે, આરઓઆઈ પણ સારો છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બી ઘણું સારું છે. તો એમએસયુ જે છે સૌથી જૂની યુનિવર્સિટી છે આપણા ગુજરાતની. ઓકે, તો આમાં તમે લોકો એન્જિનિયરિંગમાં ટાર્ગેટ કરી શકો છો. તમારું બજેટ પણ મેં તમને કહી દીધું. તો એમએસયુ ઇઝ ધ વન ઓફ ધ ગુડ ઓપ્શન એન્જિનિયરિંગ કોલેજ માટે. તમારે બીજી કોઈ કોલેજ જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. રાઈટ. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.